શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં। આ ચેનલ પર તમને મળે છે સરસ મજાની વાર્તાઓ, કથાઓ અને વ્રત। આજે આપણે જાણીશું ફૂલ કાજળી વ્રત વિશે। આ વ્રત કોણ લઈ શકે, ક્યારે લેવાનું હોય છે, એની પૂજા વિધિ શું હોય છે અને એનું ફળ શું હોય છે। તો આવો આપણે જાણીએ ફૂલ કાજળીના વ્રત વિશે। આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ જ કરે છે। આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે લેવામાં આવે છે। જો શ્રાવણ સુદ ત્રીજને દિવસે જો કોઈ વિઘ્ન હોય, કોઈ મુશ્કેલી આવી હોય તો આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે પણ લઈ શકાય છે। આ વ્રતમાં નામ જ એનું છે ફૂલ કાજળી વ્રત, એટલે એમાં ફૂલ સૂંઘીને આ વ્રત કરવાનું હોય છે। શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રતના દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠી, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે। મહાદેવજીના મંદિરે જઈ શિવ અને પાર્વતીજીની પૂજા કરે છે। આ દિવસે કન્યાએ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે અને પાણી પણ જો પીવું હોય તો એને ફૂલ સૂંઘીને પીવાનું હોય છે। જો કોઈ નાની કન્યા હોય અને એ ભૂખ્યા ન રહી શકે તો ફળાહાર કરી શકે છે, પણ એમાં પણ એમને ફૂલ સૂંઘીને જ ફળાહાર કરવાનો હોય છે। અને આમ આખો જ દિવસ મહાદેવજીનું સ્મરણ કરવાનું હોય છે। જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘરે આવે છે, ત્યારે સાંજે ગાયનું પૂજન કરવાનું હોય છે અને ગાયના પૂજન બાદ ફળાહાર કરી શકાય છે। ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘવાનું હોય છે। આ દિવસે વ્રત કરનારને આખી રાત જાગરણ કરવાનું હોય છે। જાગરણમાં મહાદેવજીના ભજન અને ગીતો ગાવાના હોય છે, તેમજ શિવ મહિમાના ગ્રંથો વાંચવાના હોય છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે। પછી તેની ઉજવણી કરવા માટે વ્રત કરતી 5 કન્યાઓને ફળાહાર કરાવી શકાય। ફળાહાર બાદ તેમને એક વાટકો, તેમાં કોઈ એક ફળ, એક ફૂલ, ચાંદલાનું પેકેટ કે તમારી શક્તિ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ દક્ષિણામાં મૂકી 5 કન્યાઓને તે વાટકો આપવો। આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના શંકર પાર્વતીજી પૂરી કરે છે। મોટાભાગે આ વ્રત કન્યાઓ પોતાને મનગમતો વર મળે, તેમજ લગ્ન જીવન પણ સુખીથી જીવી શકે, સુખ શાંતિ મળે, એના માટે આ વ્રત કરવાનું હોય છે। અને જો યોગ્ય ભાવ ભક્તિથી કરીએ તો ચોક્કસથી ભગવાન શિવ આપણી ઈચ્છા પૂરી કરે છે। ઓમ નમઃ શિવાય।